તો શ્રાવણ અમાસની રાત્રે જો તમે આ જગ્યાએ ફેંકી દેશો માત્ર એક ચપટી મીઠું, તો તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. મિત્રો, 23 ઓગસ્ટ અને શ્રાવણ અમાસની રાત્રે જો તમે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું કેકી દેજો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે. આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે કળ મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને 23 ઓગસ્ટ અને શ્રાવણ અમાસની રાત્રે એટલે કે આજે શનિવારના દિવસે આ ઉપાય કરવા માંગો છો, તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે. તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું. પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરેજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જાણીએ શ્રાવણ અમાસની રાત્રે આ ઉપાય કયા સમયે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, સૌથી પહેલા જાણીએ કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. તો તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે, તો તે આ ઉપાય કરી શકે છે. જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ આજે શ્રાવણ અમાસની રાત્રે આ મીઠાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું કળ બહુ જલ્દી મળે છે. કારણ કે આજનો શનિવાર અને અમાસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. ભગવાન ભોળાનાથ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે. તો જુઓ, આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય આજે અમાસની સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે. તો ચાલો તમને જણાવી દઈએ. પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો અને તમે મોડામાં મોડું રાત્રે 12 વાગ્યા સુધી પણ કરી શકો છો. કારણ કે શ્રાવણ અમાસની જે રાત્રિ હોય છે આ રાત્રિ ભાગ્યે જ આવે છે અને આવો દુર્લભ સંયોગ આખા વર્ષમાં માત્ર એકવાર જ આવે છે. તેથી જ આજે અમાસની રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આજે શ્રાવણ અમાસની રાતે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આજના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે
તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો આ ઉપાય કરવાનો है। જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા है, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો આજે અમાસની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો, જેથી તેમની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે। તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો है। મિત્રો, આજે શ્રાવણ અમાસની રાત્રે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું है, અને જો તમે આજે રાત્રે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી તરફથી એવું વરદાન મળે છે કે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે, તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે। તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે। સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે, અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી નથી આવતી। અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે। તો જુઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે, તેથી તેના ઘરમાં તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ, અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે। તે માટે ચાલો જાણીએ કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સકળતા, સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો, અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશને માટે દૂર કરી શકશો। જો તમે આ ઉપાય કરો છો તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી। જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે। તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે। જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે, તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી। જો તમે આ મીઠાના ઉપાયને કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું થતું નથી, અથવા નવું કામ પૂરું થતા પહેલા જ બગડી જાય છે। તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી। કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી। જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમારે સિંધવ મીઠું લેવાનું છે। થોડું સિંધવ મીઠું અને એક રૂમાલ લો। તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે, અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લો। હવે તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે રાખવું જોઈએ। આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી, જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા, જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા। તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર્ણ ન થઈ રહ્યું ન હતું, અથવા તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા, તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે। તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે। આ ઉપાય તમારે આજે અમાસની રાત્રે અવશ્ય કરવો જોઈએ। ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ। આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે થોડું મીઠું લેવાનું છે, જે સિંધવ મીઠું હોય છે તે સિંધવ મીઠું લેવાનું છે, અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે, જેનાથી તમે ઘરમાં કચરા પોતા કરો છો, અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરા પોતા કરવાના છે। તેથી
જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરા પોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલી હતી, ઘણો નકામો ખર્ચ હતો, આવી સમસ્યાઓ, આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારે પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય પણ આજના દિવસે ચોક્કસથી કરવો જોઈએ. તમારામાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આખું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે. તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક વાટકી મીઠાનો ઉપાય છે. તો તમારે તેને ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે? તો જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો. તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવું પડશે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? કાચની એક વાટકી લેવાની છે. તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવાનું છે. હવે તમારે આ કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે. તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથ ત્રણમાં રાખી શકો છો. નહીતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય. સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ આ ઉપાયમાં ખાસ ધ્યાન રાખો કે આ મીઠું દર 15 દિવસે બદલવું અત્યંત આવશ્યક છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તો આ ઉપાય પણ આજે અમાસની રાત્રે અવશ્ય કરવો. મિત્રો, તે સાથે જ આજે શ્રાવણ અમાસના દિવસે અમુક સરળ ઉપાયો પણ અવશ્ય કરી લેવા જોઈએ. કેમ કે આ ઉપાયો આજે કરવાથી તમને તેનું પરિણામ બહુ જ જલ્દી મળશે. મિત્રો, મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે. ત્યાં મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે. જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હો તો અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી થશે. મિત્રો, તે સાથે જ જો તમે લાંબા સમયથી કોઈ ચિંતામાં ડૂબી ગયા છો તો આજે શ્રાવણ અમાસના દિવસે આખું મીઠું ખરીદીને તેને પૂજા સ્થાન પર કે મંદિરમાં રાખો. ત્યારબાદ આ મીઠાને ઘરના એવા કોઈ ખૂણામાં કે સ્થાન પર મૂકી રાખો જ્યાં અંધારાનું પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ બીજા દિવસે આ મીઠાનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો છો. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તમારી ચિંતા દૂર થઈ જશે. મિત્રો, પૂર્વજો ખીરને ખૂબ જ પસંદ કરે છે. તેથી આજે શ્રાવણ અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણોને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે. આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ. મિત્રો, આજે અમાસના દિવસે એક મુઠ્ઠી મીઠું લઈને તેને ઘરના મુખ્ય દરવાજા પર 7 વાર કેરવો અને પછી તેને બહાર કોઈ ખાલી જગ્યામાં ફેંકી દો. આનાથી શત્રુઓની નજર અને તેમના ખરાબ ઈરાદાઓથી રક્ષણ મળે છે. મિત્રો, આજે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આજના દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે અચૂક દીવો કરજો. આજે અમાસની રાત્રે એક નાના માટીના વાસણમાં થોડું મીઠું ભરો અને તેના પર એક સિક્કો મૂકીને ઘરના ઉત્તર દિશામાં રાખો. સવારે તે મીઠું ઘરની બહાર કોઈ નદી કે પાણીના સ્ત્રોતમાં વહાવી દો. આ ઉપાયથી કર્જનો બોજ ધીમે ધીમે ઓછો થઈ શકે છે. આજે અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવો. સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો. અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય અવશ્ય કરો. મિત્રો, ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે. ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે. આવી સ્થિતિમાં અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો. પછી
તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દો. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે. તેમજ બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં 1 ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં 1 વાર બાળકને સ્નાન કરાવો. મિત્રો, આજે શ્રાવણ અમાસના દિવસે પીપળાના વૃક્ષની તેમજ બીલી વૃક્ષની પણ પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરો અને 7 વાર પ્રદક્ષિણા કરો. આજે અમાસના દિવસે એક નાની કાચની કોથળીમાં થોડું દરિયાઈ મીઠું ભરીને તેને લાલ કપડામાં બાંધી દો. આ કોથળીને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં લટકાવી દો. આ ઉપાયથી ધનલાભની શક્યતાઓ વધે છે. મિત્રો, આજે અમાસના દિવસે ગાયને 5 પડવાળી રોટલી કે રોટલીને ઘીવાળી કે ગોળવાળી કરીને ખવડાવવી જોઈએ. તેનાથી ઘરમાં શુભ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આજે શ્રાવણ અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે. તેથી આ દિવસે દરેક વ્યક્તિને તેમના નામ પર શક્ય હોય તેટલું દાન કરવું જોઈએ. આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. મિત્રો, આજે શ્રાવણ અમાસના દિવસે 1 ગ્લાસ પાણીમાં 2 ચપટી મીઠું નાખીને તેને ઘરના ઈશાન ખૂણામાં રાત્રે મૂકી દો. સવારે ઉઠીને તે પાણીને ઘરની બહાર કોઈ ઝાડના મૂળમાં રેડી દો. આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઈક કરીને શેર કરજો. કોમેન્ટમાં જય હર હર મહાદેવ, જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. નમસ્કાર, જય મહા